મિત્રો, ખેડૂત શાહ યુટ્યુબ ચેનલની અંદર આપ સર્વ મિત્રોનું સ્વાગત છે। તો આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું પીએમ કિસાન યોજનાની બજેટની અંદર સૌથી મોટો ફેરફાર, સૌથી મોટી જાહેરાત। તો પીએમ કિસાન સન્માન નિધિ યોજનાની અંદર હવે મળશે ખેડૂતોને 6,000ને બદલે 8,000ની સહાય। સંપૂર્ણ માહિતી જાણીશું, વિડીયો સુધી જોતા રહેજો। જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો। તો ચાલો મિત્રો, આજનો વિડીયો શરૂ કરીએ। નાણામંત્રી નિર્મલા સીતારમણ 23 જુલાઈના રોજ લોકસભાના નાણાકીય વર્ષ 2024-25 સંપૂર્ણપણે કેન્દ્રીય બજેટ રજૂ કરશે। આ બજેટ વખતમાં કરદાતાઓ, મહિલાઓ અને દરેક વર્ગના લોકોને ઘણી બધી અપેક્ષા જોડાયેલી છે। તો આ દરમિયાન ખેડૂતોને આગામી બજેટ 2024માં પીએમ કિસાન સન્માન નિધિ યોજના પ્રાપ્ત વાર્ષિક આવકની અંદર વધારો થવાની અપેક્ષા છે। સૂત્રો જણાવ્યા અનુસાર નાણામંત્રી નિર્મલા સીતારમણ યોજના હેઠળ આવતી રકમ 6,000 રૂપિયા વધારીને 8,000 રૂપિયા કરી શકે છે। તો કિસાનની રકમ 6,000નો વધારો કરી 8,000 કરવાની પીએમ કિસાનની માગ છે અને વાસ્તવમાં પ્રી બજેટમાં ચર્ચા દરમિયાન કૃષિ ઉદ્યોગ નિષ્ણાતો નાણામંત્રીઓ નિર્મલા સીતારમણને મળ્યા હતા। તો નાણામંત્રી સાથે બેઠકમાં તેમણે ખેડૂતોને લગતો મુદ્દો ચર્ચો કર્યો હતો। આ દરમિયાન તેમણે બજેટ 2024માં પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ખેડૂતોને આવતી જે 6,000 રૂપિયા છે એ વધારીને 8,000 કરવાની માગ કરી હતી। તો મિત્રો, વધુમાં આપણે જાણીશું કે સરકારે નથી કર્યું કોઈ સત્તાવાર જાહેરાત। નિર્મલા સીતારમણ જે બજેટમાં 2024માં ખેડૂતોને આ પ્રસ્તાવ પર સહમત થાય તો ખેડૂતોને મોટી ભેટ મળી શકે છે। આ અંતર્ગત સરકાર ખેડૂતોને વાર્ષિક રૂપિયા 6,000 રૂપિયા આપે છે, એની જગ્યાએ હવે સરકાર 8,000 આપી શકે છે। તો આ વધારો મોંઘવારી જમાનામાં ખેડૂતો માટે મોટી રાહત સાબિત થશે। જોકે સરકારે હજુ સુધી સત્તાવાર જાહેરાત કરી નથી। તો મિત્રો, તમે જાણતા હશો કે 17મો હપ્તો બહાર પાડવામાં આવે તો ત્રીજી વખત શપથ લીધા બાદ તરત જ વડાપ્રધાન મોદીએ 17મા હપ્તાની ફાઇલ ઉપર સિગ્નેચર કર્યા હતા, જે મોદી દ્વારા 18 જૂન 2024ના રોજ વારાણસીમાં પીએમ કિસાન સન્માન નિધિ યોજના જે 17મો હપ્તો રજૂ કર્યો હતો, જેમાં લગભગ 9.3 કરોડ જે ખેડૂતો છે એમને 20,000 રૂપિયા, જે 20,000 કરોડ રૂપિયા છે એ જાહેર કરવામાં આવ્યા છે। શું ખરેખર આ યોજનાની અંદર વધારો થવો જોઈએ કે ન થવો જોઈએ, કમેન્ટ કરીને અવશ્ય જણાવજો। જય હિન્દ, જય જવાન, જય કિસાન।